અમારી સંસ્થા શ્રી નવચેતન અંધજન મંડળ એ માત્ર દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણનું જ કાર્ય નથી કરી રહી, પણ એના ઉપરાંત પણ દિવ્યાંગ વ્યક્તિઓ એક સમાજમાં સ્વમાનભેર પોતાનું સ્થાન મેળવી અને એક સમાજના અવિભાજ્ય અંગ તરીકે એ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શકે એ માટેના અથાગ પ્રયત્નો અમારી સંસ્થાના પ્રમુખ શ્રી વિનોદભાઈ ઘડા, એવા જ અમારી સંસ્થાના ફાઉન્ડર શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, એવા જ અમારા મંત્રી શ્રી હિમાંશુભાઈ સોમપુરા, તેમજ અમારા ખજાનચી જીણાભાઈ દબાસિયા અને સાથે સાથે સર્વે ટ્રસ્ટી મંડળ એવા પ્રયત્નો હાથ ધરી રહ્યા છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માત્ર શિક્ષણ તરફ જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્ર હોય કે પછી એમને સહ અભ્યાસિક પ્રવૃત્તિ હોય, જેમ કે અત્યારે આપ જોઈ રહ્યા છો એવી રીતે ઇનરવેલ ક્લબ ઓફ વર્લ્ડ સિટી દ્વારા એક દીકરીઓ માટે નો બેગ દિવસના દિવસે પણ આજે અમે લોકોએ એક યોગ ગરબાનું સુંદર આયોજન અહીંયા થઈ રહ્યું છે. તો આવી જ અવનવી પ્રવૃત્તિઓ સાથે કે બાલિકાઓ લાઈફ સ્કિલ પણ શીખે અને એ આગળ જતાં એના જીવનમાં ઉપયોગી થાય એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા આ સંસ્થામાં કરાવવામાં આવે છે. સાથે સાથે દિવ્યાંગ દીકરી હોય કે દીકરો હોય એ આગળ જતાં આવી લાઈફ સ્કિલ શીખીને પોતાના આર્થિક ઉપાર્જન માટેના કામ પણ કરી શકે અને પોતાનું જીવન આત્મનિર્ભર રીતે જીવન જીવી શકે એવા પણ પ્રયત્નો અહીંયા હાથ ધરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ જુદી દાવા છે. ઇનરવેલ ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટીની હું પ્રેસિડેન્ટ છું. મારી જોડે છે ગીતાબેન હાલાણી સેક્રેટરી, અને અમારી સાથે જોડાયા છે દીપા સમૈયા અમારા ટ્રેઝરર અને કિરણ ઠક્કર અમારા પ્રોજેક્ટ ચેરમેન. અમારી ક્લબ છે ને સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલી છે, એટલે દર મહિનામાં 2-3 વાર અમે લોકો સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ. આવી રીતે સ્કૂલોમાં જઈને ક્યારેક અમે યોગ ગરબા કરાવીએ, ક્યારેક એ લોકોને સેલ્ફ ડિફેન્સ કરાવીએ, એટલે એ લોકોને તાલીમ આપીએ સેલ્ફ ડિફેન્સની. એમ અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. એટલે આ વખતે અમને આ સ્પેશિયલી એ પણ જે કિડ્સ છોકરીઓ છે એમની માટે અમને યોગ ગરબા કરવાની ઈચ્છા થઈ, કારણ કે યોગ પ્લસ ગરબા એટલે એ લોકો યોગ કરે અને સાથે ગરબા કરે એટલે ફિઝિકલી બી સ્ટ્રોંગ રહે અને મેન્ટલી પણ એ લોકો ફ્રેશ રહે. એટલે ફિઝિકલ ફિટનેસ સાથે એમને એન્ટરટેનમેન્ટ પણ અમે પૂરું પાડી શકીએ. એટલે આજે આ કાર્યક્રમ અમે અહીંયા કાર્યક્રમ અહીંયા અમે લોકોએ શેડ્યુલ કર્યું છે, અને અમારી સાથે રશ્મિબેન વ્યાસ જોડાયા છે, જે યોગ ટીચર છે. થેન્ક યુ.